ગરમી વધવાના કારણે બીમારીના કેસ પણ વધ્યા છે। હીટ સ્ટ્રોક સહિત ગરમી સંબંધિત બીમારીઓના કેસમાં સતત થઈ રહ્યો છે વધારો। હાઈ ગ્રેડ ફીવર, ઝાડા ઉલટી, ડિહાઇડ્રેશનની ફરિયાદો પણ વધી છે। પેટમાં માથામાં દુખાવાની લોકો કરી રહ્યા છે ફરિયાદ। 12 દિવસમાં ગરમીને લગતી બીમારીઓ રાજ્યમાં 902 જેટલા કેસીસ નોંધાઈ ચૂક્યા છે। આપને જણાવી દઈએ 26 માર્ચથી 6 એપ્રિલ દરમિયાન 108ને જે કોલ મળ્યા હતા તે વધ્યા છે। 6 એપ્રિલે પડેલી આકરી ગરમીના કારણે સૌથી વધારે કોલ મળ્યા। કેટલાક દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ। તો આપને જણાવી દઈએ વધતી ગરમી વચ્ચે ઝાડા ઉલટીને લગતા કેસ પણ વધ્યા છે। ઝાડા ઉલટીના 56 જેટલા કેસ નોંધાયા છે, જ્યારે ગરમી અને લૂ લાગવાના 2 કેસ નોંધાયા છે। ઘણા કેસ એવા હતા કે જેમને હોસ્પિટલમાં એડમિટ પણ કરવામાં આવ્યા। 25 જેટલા ડિહાઇડ્રેશનના કેસ પણ નોંધાઈ ચૂક્યા છે અને વધતા કેસની વચ્ચે લોકોની મુશ્કેલી પણ વધી છે। બેભાન થવાના 9 જેટલા કેસ નોંધાયા છે। આપને જણાવી દઈએ લક્ષણો આખરે હીટવેવના શું રહેશે, જેમાં માથું દુખવું, પગની પિંડીઓમાં દુખાવો, વધારે તાવ આવવો, ધબકારા વધવા, આ તમામ એવા લક્ષણો છે કે જે હીટવેવના લક્ષણો કહી શકાય। તરસ ખૂબ લાગવી, બેભાન થઈ જવું એટલે કે ઉલટી થવી અને ઉબકા આવવા, તમને હીટવેવ એટલે કે લૂ લાગી હોઈ શકે છે। ચક્કર આવે અને આંખે અંધારા આવે તો પણ તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી બની જાય છે। બેભાન થવું કે ખેંચ આવવી, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, વધુ પ્રમાણમાં તરસ લાગવી ખૂબ જ મહત્વપૂર્ણ આ લક્ષણો હીટવેવના। આખરે હીટ સ્ટ્રોકથી બચવા માટે શું કરવું? વધારે પડતો શ્રમ ના કરવો, તડકામાં ફરવાનું ટાળવું, ORS, છાશ અને લીંબુ શરબતનું સેવન કરવું જરૂરી છે। બપોરે કામ પર જતા સમયે છાંયડામાં રહેવું જરૂરી। સગર્ભા બાળકો અને વડીલોનું ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે। આખું શરીર ઢંકાય તેવા હળવા રંગના કપડાં પહેરવા પણ ખૂબ જરૂરી।